હેલો ફ્રેન્ડ્સ, રીપી ઈ લર્નિંગ હબમાં આપનું સ્વાગત છે. મિત્રો, હવે જીનીટ સ્પેશિયલ સેશન 2 બરાબર છે. જીનીટમાં પૂછી શકાય તેવા એમસીક્યુનો બીજો સેશન આપણે શરૂ કરવા જઈએ છીએ. મિત્રો, ચલો શરૂઆત કરીએ પહેલા એમસીક્યુથી. નીચેના પૈકી કોના જલીય દ્રાવણના વિદ્યુત વિભાજનથી એનોડ અને કેથોડ બંને ધ્રુવો પર હાઇડ્રોજન વાયુ ઉદ્ભવતો નથી? પહેલા સવાલ બરાબર સમજી લો. આપણે એક એવું સંયોજન ફાઇન્ડ આઉટ કરવાનું છે, શોધવાનું છે કે જેમાં એનોડ અને કેથોડ બંને ધ્રુવો પર હાઇડ્રોજન વાયુ ઉદ્ભવતો નથી. બંને પર ઉદ્ભવતો હોય તેવો નહીં, પણ બંને પર ન ઉદ્ભવતો હોય તેવો આપણે સંયોજનને પકડવાનું છે. પાછું લેજો. તો આ ચારમાંથી કયો વિકલ્પ સાચો હશે? ચલો ચેક કરીએ મિત્રો. શરૂઆત કરીએ આપણે સોડિયમના હાઇડ્રાઇડથી. સોડિયમનો હાઇડ્રાઇડ NaH. NaH માનું વિઘટન થાય એટલે Na+ વત્તા H-. બરાબર. હવે અહીંયા વિદ્યુત વિભાજનમાં આપણે અહીંયા કેથોડ લખી દઈએ છીએ અને અહીંયા એનોડની પ્રક્રિયા લખીશું. બરાબર છે. અહીંયા કેથોડ ઉપર શું થશે? સોડિયમ એનું રિડક્શન થશે સોડિયમ પ્લસ, એ એક ઇલેક્ટ્રોન મેળવશે એટલે સોડિયમ મેટલમાં કન્વર્ટ થશે. પણ આ જે છે એ સોડિયમ પાછો પાણી સાથે પ્રક્રિયા કરશે એટલે આપણને સોડિયમ હાઇડ્રોક્સાઇડ મળશે વત્તા 1/2 H2 છૂટો પડશે. મિત્રો, ઓકે. તો આ પ્રક્રિયામાં હાઇડ્રોજન ઉત્પન્ન થયો, મળ્યો. બરાબર. કેથોડ ઉપર મળ્યો, એનોડ ઉપર તો મળવાનો જ છે. કેમ? કારણ કે એનોડમાં તો H- છે. H- માંથી શું થશે? 1/2 H2 વત્તા ઇલેક્ટ્રોન. તો આમાં એનોડ અને કેથોડ બંને ઉપર આપણને હાઇડ્રોજન વાયુ મળ્યો એટલે વિકલ્પ એ નથી. ઓકે. તો હવે આપણે બીજાને ચેક કરીએ. આ કોણ છે મિત્રો? આ છે સોડિયમ ફોર્મેટ. અને જરાક અલગ કલરથી લખી નાખું છું. સોડિયમ ફોર્મેટ, ફોર્મિક એસિડનો સોડિયમ ક્ષાર છે HCOO Na. અને એનું વિયોજન થશે એટલે એમાંથી HCOO- વત્તા Na+ મળશે. ઓકે. હવે Na+ મળશે તો Na+ કેથોડ ઉપર જશે એટલે અહીંયા આ પ્રક્રિયા એઝ એબોવ, ઉપર જે પ્રક્રિયા હતી એના જેવી જ પ્રક્રિયા થશે. પહેલા સોડિયમ મળશે ને પછી હાઇડ્રોજન ઉત્પન્ન થશે. તો આમાં પણ હાઇડ્રોજન તો મળવાનો છે આપણને કેથોડ ઉપર. આનું ઓક્સિડેશન કેવી રીતે થાય એ ખાસ જોજો મિત્રો. HCOO- છે. બરાબર છે. અને એમાંથી આપણને 1/2 H2 મળશે વત્તા CO2 અને વત્તા ઇલેક્ટ્રોન. તો અહીંયા પણ હાઇડ્રોજન ઉત્પન્ન થયો. બરાબર. કેથોડ ઉપર તો હાઇડ્રોજન ઉત્પન્ન થતો જ, તો એનોડ ઉપર બી થયો એટલે બી વિકલ્પ પણ મિત્રો નહીં આવે. બંને પર હાઇડ્રોજન મળે છે. આપણે તો બંને ઉપર હાઇડ્રોજન ન મળે તેવો ફાઇન્ડ આઉટ કરવાનો છે. ચલો કઈ વાંધો નહીં. આપણે લઈએ લિથિયમનો હાઇડ્રાઇડ LiH. ઓકે. લિથિયમનો હાઇડ્રાઇડ લઈએ તો Li+ વત્તા H-. બરાબર. હવે આમાં લિથિયમ પ્લસ આયન જે છે એક ઇલેક્ટ્રોન મેળવીને લિથિયમ મેટલમાં કન્વર્ટ થશે અને એ લિથિયમ પાછું પાણી સાથે પ્રક્રિયા કરશે. આગળ સોડિયમમાં થયું હતું તે જ પ્રમાણે લિથિયમનો હાઇડ્રોક્સાઇડ મળશે મિત્રો અને 1/2 H2 મળશે. એટલે સ્વાભાવિક છે આપણને કેથોડ ઉપર હાઇડ્રોજન મળ્યો. એનોડ ઉપર તો મળવાનો જ છે કારણ કે H- છે. H- છે ઓક્સિડેશન પામીને 1/2 H2 વત્તા ઇલેક્ટ્રોન. ટૂંકમાં એનોડ કેથોડ બંને ઉપર મળ્યો. તો ત્રણ વિકલ્પોમાં આપણને કેથોડ ઉપર એઝ વેલ એઝ એનોડ ઉપર હાઇડ્રોજન મળ્યો. તો આપણી પાસે જવાબ ચોક્કસપણે ડી જ હોવો જોઈએ. છતાં એને ચેક કરવો પડશે મિત્રો. એમ તો આપણે ડાયરેક્ટ ન લખી શકીએ. તો ડીમાં કોણ છે? NaCl, સોડિયમ ક્લોરાઇડ. સોડિયમ ક્લોરાઇડમાંથી શું થશે? તો Na+ વત્તા Cl-. હવે Na+ લઈએ એટલે આ બે સમીકરણની જેમ, બરાબર, આની જેમ અહીંયા લખી નાખું છું એઝ એબોવ. બરાબર. એટલે આ જ પ્રમાણે પ્રક્રિયા થશે. કેથોડ ઉપર આપણને હાઇડ્રોજન અહીંયા મળ્યો તો તેમ અહીંયા પણ હાઇડ્રોજન મળશે. જ્યારે Cl- છે મિત્રો એ એનોડ ઉપર જશે, ઓક્સિડેશન પામશે. Cl માંથી એ 1/2 Cl2 વત્તા ઇલેક્ટ્રોન. તો તમે જોઈ શકો અહીંયા આપણને હાઇડ્રોજન મળતો H2 આ કિસ્સામાં ઉત્પન્ન થતો નથી. બરાબર છે. એમસીક્યુ પાછો બરાબર ચેક કરો. એનોડ અને કેથોડ બંને ધ્રુવો પર હાઇડ્રોજન ઉત્પન્ન થતો નથી. એવો કયો? તો આમાં કેથોડ ઉપર તો થયો પણ એનોડ ઉપર ન થયો એટલે આનો જવાબ આવશે મિત્રો ડી. મિત્રો, બીજો એમસીક્યુ. નીચેના પૈકી કોની પ્રક્રિયા H2SO4 સાથે કરતા H2O2 મળશે નહીં? માઇન્ડ વેલ. ન મળે તેવું આપણે આ ચાર પૈકી એક સંયોજન કહેવાનું છે. છે કોણ? એક લેડનો ઓક્સાઇડ છે, એક BaO2 છે, Na2O2 છે અને SrO2 છે.
ઓકે, હવે એક વસ્તુ બહુ ક્લિયર રાખજો મિત્રો, H2O2 મેળવવા માટે આપણે જનરલી પેરોક્સાઇડની મંદ H2SO4 સાથે પ્રક્રિયા કરીએ છીએ, બરાબર છે? તો પેરોક્સાઇડ હશે તે બધા આપશે. હું તમને એક વસ્તુ સ્પષ્ટ કરવા માંગુ છું, આ PbO2 જે પહેલો છે ને એ પેરોક્સાઇડ નથી. Pb સાથે ડબલ બોન્ડથી O મિત્રો આ પેરોક્સાઇડ નથી. એટલે તમે PbO2 ની H2SO4 સાથે પ્રક્રિયા કરશો તો આ ઓપ્શનમાં એ તમને H2O2 મળશે નહીં, H2O2 નહીં મળે. પણ બાકીના બધા BaO2 મિત્રો પેરોક્સાઇડ છે, એમાં આવી રીતના આમ સેટ હોય છે, આ પેરોક્સાઇડ ગ્રુપ છે. NaO2 એની અંદર પણ આવી રીતના બે ઓક્સિજન અહીંયા અને Na આમ, તો આ પણ પેરોક્સાઇડ છે, આ પણ એ મંદ H2SO4 સાથે H2O2 આપશે. અને સ્ટ્રોન્શિયમ મિત્રો એ પણ બીજા સમૂહનું છે અને એ પણ પેરોક્સાઇડના સ્વરૂપમાં છે. ઓકે, તો જે પેરોક્સાઇડ હોય ને તે આપે, આ ભાઈ પેરોક્સાઇડ નથી એટલે નહીં આપે, બરાબર? એ H2O2 નહીં આપે એટલે ઓપ્શનનો જવાબ શું આવશે મિત્રો? વિકલ્પનો જવાબ આવશે ઓપ્શન થશે એ. ચલો નવા વિકલ્પ પર જઈએ. ત્રીજો વિકલ્પ, પાણી માટે નીચેના પૈકી કયું સાચું? પાણી માટે શું સાચું? પહેલો MCQ પકડો, આયન વિનિમય રેઝિન વડે પાણીની કઠિનતા દૂર કરી શકાય. બહુ સાચું મિત્રો, દૂર કરીએ છીએ આપણે ધન આયન વિનિમય વડે ધન આયન અને ઋણ આયન વિનિમય રેઝિન વડે ઋણ આયન, એમ કરીને આપણે હાવ ડીમિનરલાઇઝ હાવ, બરાબર, ખનિજ વગરનું પાણી આપણે મેળવીએ છીએ, બરાબર છે? એટલે પહેલો વિકલ્પ સાચો છે. જેની હાજરી નિર્જળ CuSO4 વડે પારખી શકાય. જેની એટલે કોની? પાણીની. હા મિત્રો, CuSO4 વડે પાણીની હાજરી પારખી શકાય. CuSO4 નો કલર જે છે ને એ કોઈ જ નથી, એટલે સાદી ભાષામાં કહું તો રંગવિહીન છે. પણ એને 5 પાણીના અણુ મળે, બરાબર, એટલે એ બનાવશે CuSO4. એની સાથે 5 પાણીના અણુ, 5 પાણીના અણુ સજળ તરીકે જોડાય અને આનો રંગ છે વાદળી. આપણે કાર્બનિક રસાયણ વિજ્ઞાનની અંદર આ ભણીએ છીએ મિત્રો, પાણીની પરખ કરવા માટે નિર્જળ CuSO4 હોય ને એ 5 પાણીના અણુ મેળવીને વાદળી રંગમાં જો કલર ચેન્જ થાય તો પાણી હાજર, નહીતર નહીં. ઓકે, તો સ્વાભાવિક છે આપણે બી વિકલ્પ બી સાચો છે. તે ઉભયધર્મી છે. હા મિત્રો, એ ઉભયધર્મી છે. પાણી એ એસિડ સાથે પ્રક્રિયા કરે અને બેઝ સાથે પણ પ્રક્રિયા કરે, એસિડ બેઝ બેવ સાથે પ્રક્રિયા કરે, એટલે આપણે એને ઉભયધર્મી કહી શકીએ. તો 3 સાચા થયા, એટલે જવાબ શું આવ્યો મિત્રો? ડી. ઉપરોક્ત બધા જ સાચા, પાણી માટે બધું જ સાચું. ચલો આગળ વધીએ. H2O2 ની કદ પ્રબળતા 5.6 વોલ્યુમ છે, 5.6 V છે. તો એની પ્રબળતા 1.7% હશે, સપ્રમાણતા એક નોર્મલ હશે. બંને સાચા કે બંને ખોટા? તો એ તો આપણે ચેક કરવું પડે, બરાબર? અહીંયા આપણને એની કદ પ્રબળતા કેટલી આપી છે? તો એની કદ પ્રબળતા 5.6 વોલ્યુમ આપી છે, બરાબર? આટલું કદ આપેલું છે. હવે આ પ્રબળતા જે આપણને કે ને એ આપણે દળ કદથી પ્રબળતા હોય, બરાબર? એટલે પરસન્ટેજ વેટ બાય વોલ્યુમ જો આપણે મેળવવું હોય તો 17/56 અને ગુણ્યા કદ પ્રબળતા આપણને 5.6 છે, બરાબર? એટલે 17/56 ગુણ્યા 56/10. આ 56 ગયા, 17/10, જવાબ કેટલો આવ્યો? 1.7, બરાબર? 1.7% વેટ બાય વોલ્યુમ. ઓકે, તો એની પ્રબળતા એટલે કદ, બરાબર, વેટ બાય વોલ્યુમ પ્રબળતા 1.7% થયું, એટલે એ ઓપ્શન સાચો છે. હવે એની નોર્માલિટી આપણે ચેક કરીએ મિત્રો. નોર્માલિટી આપણને કેમ મળશે? તો હવે મિત્રો બી વિકલ્પ સાચો છે કે એની કેમ ખબર પડે? તો એની માટે સૂત્ર છે કદ પ્રબળતા બરાબર શું કરીશું? 5.6 ઇન્ટુ નોર્માલિટી. આપણે તો નોર્માલિટી ફાઇન્ડ આઉટ કરવી છે, તો નોર્માલિટી બરાબર શું કરશે? કદ પ્રબળતાના છેદમાં 5.6 કરીશું. કદ પ્રબળતા કેટલી છે? 5.6 ડિવાઇડેડ બાય 5.6. 5.6 ગયા એટલે દ્રાવણ થયું 1 નોર્મલ. ઓકે, તો આ તો બંને સાચા પડ્યા. બી પણ સાચો પડ્યો, એ પણ સાચો પડ્યો, એટલે એ અને બી બંને સાચા. તો જવાબ આવશે મિત્રો સી. ઓકે, આવામાં ઘણીવાર શું કરે, ઉતાવળ કરીને આપણે પહેલું ગણતરી કરી, જવાબ સાચો આવે એટલે કે હા તો સરો સાચો છે. એ કર્યા પછી બી ને ન જોઈએ. મિત્રો ધ્યાન રાખજો, એ અને બી બંને સાચા છે, પણ એ અને બી માંથી બંનેમાંથી એક જવાબ નહીં, સી જવાબ છે. એટલે MCQ ને બરાબર ધ્યાનથી વાંચીને પછી જ મિત્રો સોલ્વ કરવા, પછી જ જવાબ ટીક કરવા, બરાબર? ને નાની નાની ભૂલોને કારણે પણ માર્ક આપણા કપાઈ શકે. ચલો આગળ વધીએ. H+, D+ અને T+. એટલે એ શું? હાઇડ્રોજન, બરાબર, જેને આપણે પ્રોટિયમ કહીએ, ડ્યુટેરિયમ છે ને ટ્રિટિયમ છે, 3 આયન આપેલા છે. શેમાં જુદાપણું દર્શાવે છે? તો બહુ સરળ છે મિત્રો, ઓપ્શન ચેક કરશું. ઇલેક્ટ્રોનની સંખ્યા. હવે આ બધામાં હોય તો એક જ ઇલેક્ટ્રોન, અને +1 વીજભાર છે એટલે બધા ઇલેક્ટ્રોન ગુમાવી દીધા, તો બધામાં ઇલેક્ટ્રોન સ્વાભાવિક સરખા જ હશે. કેટલા હશે?
તો એ મીંડું 0, બરાબર, બધામાં શૂન્ય ઇલેક્ટ્રોન હશે. તો ઇલેક્ટ્રોનની સંખ્યામાં તો સરખા છે, જુદાપણું શોધવાનું છે ન્યુટ્રોનની સંખ્યામાં. હા મિત્રો, આ તો એક વસ્તુ બહુ કોમન છે, આમાં તમને ખબર જ છે કે આમાં એક પણ ન્યુટ્રોન નથી હોતા, આમાં એક ન્યુટ્રોન ને આમાં 2 ન્યુટ્રોન. તો ન્યુટ્રોનની સંખ્યામાં એકબીજાથી અલગ પડશે. આયોનિક વીજભાર, બરાબર, વીજભાર મિત્રો, તો વીજભાર સરખો છે, +1 છે. ઉપરોક્ત તમામ તો નહીં જ આવે, એટલે આનો જવાબ કયો મળશે? આનો જવાબ મળશે બોમ્બે, બી. ઓકે, નેક્સ્ટ એમસીક્યુ ઉપર જઈએ. હાઇડ્રોજનના 3 સમસ્થાનિકો છે, બરાબર. તે જ પ્રમાણે ઓક્સિજનના પણ કુદરતમાં 3 સમસ્થાનિકો છે, જાણો છો, O16, O17, O18. તો 3 સમસ્થાનિકો મળી આવે છે. તો કેટલા પ્રકારના પાણી શક્ય બનશે? આપણે પાણી કેટલા પ્રકારના બનાવી શકીએ? ઇન્ટરેસ્ટિંગ સવાલ છે મિત્રો. ઓક્સિજનના પહેલા 3 સમસ્થાનિક લખી નાખું, O16, O17 અને O18. ઓકે, અને આમાંથી આપણે પાણી, અને આપણે અહીંયા હાઇડ્રોજનના 3 સમસ્થાનિક, હાઇડ્રોજન, ડ્યુટેરિયમ ને ટ્રિટિયમ તો જાણીએ છીએ. તો કેટલા પ્રકારના પાણી બને? કેમ કરશું મિત્રો? તો શરૂઆત આપણે આવી રીતે કરીએ છીએ કે O16 લઈએ, મોટો O16 લખી નાખું છું. O16 લખ્યો છે આ, બરાબર. એમાં એક બાજુ હાઇડ્રોજન જોડું, બીજી બાજુ બી હાઇડ્રોજન જોડું, આવી રીતના. અહીંયા ડ્યુટેરિયમ લઉં તો બીજી બાજુ બી ડ્યુટેરિયમ લઉં, અને ટ્રિટિયમ લઉં તો બીજી બાજુ બી ટ્રિટિયમ લઉં. એટલે આ શું થયું? તો આ પહેલો થયો H2O, બીજો થયો D2O, ત્રીજો થયો T2O, પણ બધા 16 વાળા, બરાબર. ચલો એવી રીતે અહીંયા પાછો શું કરું? 17 વાળો લઉં, ઓક્સિજન 17 વાળો લઉં, તો બંને બાજુ હાઇડ્રોજન, બંને બાજુ ડ્યુટેરિયમ અને બંને બાજુ ટ્રિટિયમ. તો આ રીતે પણ સ્વાભાવિક છે. બીજા 6 પાણીના આ 3 અને બીજા 3 ટોટલ 6 થઈ ગયા. એવી રીતે અહીંયા ઓક્સિજન લઉં 18 વાળો, તો બંને બાજુ હાઇડ્રોજન લઉં, બંને બાજુ ડ્યુટેરિયમ લઉં, બંને બાજુ ટ્રિટિયમ લઉં, બરાબર. તો આવી રીતે આપણે સમાન લઈએ, બરાબર છે. 2 હાઇડ્રોજન કે 2 ડ્યુટેરિયમ કે 2 ટ્રિટિયમ સરખા લઈએ તો આપણને ટોટલ અહીંયા 3, અહીંયા બીજા 3, અહીંયા બીજા 3, એટલે ટોટલ 9 પ્રકારના તો આમાંથી મળ્યા. હવે આપણે એક શક્યતા આ પણ ચેક કરવાની છે મિત્રો, બરાબર. અહીંયા આપણે ઓક્સિજન 16 લીધો, પણ અહીંયા એક બાજુ હાઇડ્રોજન લઈએ અને બીજા છેડે ડ્યુટેરિયમ લઈએ. પછી આ બાજુ ડ્યુટેરિયમ લઈએ, આ બાજુ ટ્રિટિયમ લઈએ, અને આ બાજુ ટ્રિટિયમ લઈને આ બાજુ હાઇડ્રોજન લઈએ. એટલે પહેલું પાણી થશે HDO, બીજું પાણી થશે DTO, ત્રીજું પાણી થશે અહીંયા HTO, આવી રીતના, બરાબર. એમાં બી મને 3 ઓપ્શન મળશે. એવું ને એવું પાછું કેટલા સાથે કરીશ? O17 સાથે બી કરીશ અને O18 સાથે બી કરીશ, સેમ વે, એ જ પ્રમાણે. એટલે અહીંયા HD, બરાબર છે, અહીંયા D અને T, અને અહીંયા T અને H, ફરી પાછું અહીંયા H અને D, અહીંયા D અને T, અને અહીંયા T અને H. તો આવી રીતે બીજા 9 પ્રકાર મળ્યા. 9 પ્રકારના પાણી, આ રીતે 9 પ્રકારના પાણી સ્વાભાવિક છે, આમ થશે. 9 ને 9 ટોટલ કેટલા મળશે મિત્રો? 18 પ્રકારના પાણી મને મળશે. તો જવાબ આવશે આપણો D. ઓકે, આ રીતે આપણને 18 પ્રકારના પાણીના ચાન્સીસ બનશે. ચલો નવા એમસીક્યુ ઉપર જઈએ. શું છે એની પછીનું એમસીક્યુ? એક પરમાણુનું દળ 6.66 ગુણ્યા 10⁻23 ગ્રામ છે, બરાબર. યાદ રાખજો મિત્રો, પરમાણુનું દળ છે, એક પરમાણુનું દળ છે. તેનું હાઇડ્રાઇડમાં ટકાવાર પ્રમાણ 95.24 હોય તો હાઇડ્રાઇડ નીચેના પૈકી કયો હશે? આ 4 માંથી આપણે કયો છે તે શોધી લેવાનો છે. ચલો, આપણને એક પરમાણુનું દળ, એક પરમાણુનું દળ કેટલું આપ્યું છે? 6.66 ગુણ્યા 10⁻23 ગ્રામ. એના ઉપરથી હું એક મોલનું ગણું એટલે મને એનો પરમાણુ ભાર મળશે, બરાબર. 1 મોલ પરમાણુનું દળ એટલે શું કરવું પડશે? 6.66 ગુણ્યા 10⁻23 ગુણ્યા 6.023 ગુણ્યા 10⁻23. એટલે આનો જવાબ મિત્રો 40 આવશે. ઓકે, તો આનો જવાબ 40 આવશે, એટલે 40 ગ્રામ. એટલે આ જે કઈ તત્વ છે, તત્વનો પરમાણ્વીય દળ એ 40 ગ્રામ પ્રતિ મોલ, ટૂંકમાં 40 છે, ફિક્સ થઈ ગયું. ઓકે, અને હવે આપણે એ ચેપ્ટર 1માં જે રીતે કરીએ છીએ, અહીં આપણી પાસે 2 તત્વો છે, M અને H લઈ લઈએ. ચલો, કારણ કે વિકલ્પમાં તમે જોઈ શકો એ તત્વને M થી બતાવ્યું છે, બરાબર. આનો આણ્વીય દળ 40 છે, આનો આણ્વીય દળ તો આપણને ખબર એક જ છે. આની ટકાવારી છે 95.24. અને હાઇડ્રોજનની ટકાવારી માટે શું કરીશું? 100 માંથી બાદ કરીશું. 100 માંથી 95.24 જશે, એટલે કેટલા મળશે મિત્રો? આપણને 4.76 મળશે,
ઓકે, હવે ગુણોત્તર લેવાનો થાય એટલે 95.24 ડિવાઇડેડ બાય 40 અને 4.76 ડિવાઇડેડ બાય 1 એટલે આનો જવાબ 2.381 અને આનો જવાબ તો સ્વાભાવિક છે 4.76 આવશે. મિત્રો હવે શું કરીશું, આનો જવાબ તો 2.381 આવ્યો, આનો જવાબ 4.76 આવ્યો, તો આ બંનેને 2.381 વડે ભાગીએ એટલે આમાં જવાબ 1 આવશે અને 4.76 ને 2.38 વડે ભાગતા નિયર બાય 2 જવાબ 2 આવશે. બરાબર, આનો જવાબ 1, આનો જવાબ 2 એટલે એમ જે છે એ 1 અને હાઇડ્રોજન છે 2 એટલે આ હાઇડ્રેટ કયા પ્રકારનો થયો, આ હાઇડ્રેટ MS2 પ્રકારનો થયો. MS2 પ્રકારનો એટલે વિકલ્પ થયો મિત્રો બોમ્બે. આમાં જવાબ આવશે બી. બરાબર, સારો સવાલ છે મિત્રો. આપણને ખાલી એક પરમાણુનું દળ આપેલું હતું, એના ઉપરથી એનો અણુભાર ગણ્યો અને ચેપ્ટર 1ની પદ્ધતિ પ્રમાણે આપણે ગણતરી કરી, એનું આણ્વીય સૂત્ર નક્કી કર્યું MS2. અને તમને એ પણ કહી દઉં, થોડોક આઈડિયા આવતો હોય તો આ કયો હાઇડ્રેટ છે, તો 40 અણુભાર કોનો છે? બરાબર, 40 અણુભાર કેલ્શિયમનો છે. એટલે આજે આપણે પાસે ગણતરી કરાવી ને એ CaS2 ની કરાવી, એવો પણ આપણને આછો પાતળો અંદાજ આવી જવો જોઈએ. બરાબર છે, એટલે CaS2 આ છે, બીજો કોઈ નથી. ચલો, એવી રીતે તો આપણે શોધવાનું નથી. આગળ વધીએ મિત્રો, 8મા MCQ પર જઈએ. મિત્રો હવે 8મો MCQ સોલ્વ કરવા પ્રયત્ન કરીએ. શું છે? લિથિયમનો હાઇડ્રેટ, મેગ્નેશિયમનો હાઇડ્રેટ અને કોપરના હાઇડ્રેટ માટે નીચેના પૈકી કયું સાચું વિધાન છે? સાચું શું છે તે ફાઇન્ડ આઉટ કરવાનું છે. તો પહેલા એ બરાબર જાણી લો, લિથિયમનો હાઇડ્રેટ ક્યાં છે. લિથિયમનો હાઇડ્રેટ સમૂહ 1માં, બરાબર, જે આયનિક સ્વભાવ ધરાવે. મેગ્નેશિયમનો હાઇડ્રેટ એ સમૂહ 2માં. સમૂહ 2ના આયનિક હોવા જોઈએ, પણ તમારું ખાસ ધ્યાન જવું જોઈએ મિત્રો કે સમૂહ 2માં પહેલા બે તત્વો BeH2 અને MgH2, બરાબર, તમને યાદ છે ને, આ બેના હાઇડ્રેટ અપવાદ રૂપે છે. એ આયનિક હાઇડ્રેટ નથી, એ સહસંયોજક છે અને પોલિમેરિક હાઇડ્રેટ છે. એટલે પહેલો હાઇડ્રેટ પાકું થઈ ગયું, આયોનિક છે. બીજો કયો છે? સહસંયોજક છે. બરાબર, અને ત્રીજો આ કોપરનો હાઇડ્રેટ છે. કોપર D વિભાગમાં આવે, ધાતુ છે, એટલે આના હાઇડ્રેટ ધાત્વીય હાઇડ્રેટ કહી શકાય મિત્રો. ઓકે, ચલો પહેલો ઓપ્શન જોઈએ. બધા જ આયોનિક છે, એ તો મિત્રો ખોટી વાત થાય, બધા આયોનિક નથી. લિથિયમનો હાઇડ્રેટ, મેગ્નેશિયમનો હાઇડ્રેટ આયોનિક છે? ના મિત્રો, મેગ્નેશિયમનો હાઇડ્રેટ તો આપણે નક્કી કરી દીધું સહસંયોજક છે. કોપરનો હાઇડ્રેટ સહસંયોજક, આપી વિધાન ખોટું છે મિત્રો. ચલો સી ઓપ્શનમાં બધા જ સહસંયોજક હાઇડ્રેટ છે, જરાક પણ નહીં, આ તો સદંતર ખોટું વિધાન છે. તો ડી ઓપ્શન ચેક કરીએ. લિથિયમ આયોનિક છે, ઓકે, મેગ્નેશિયમનો હાઇડ્રેટ સહસંયોજક છે અને CU8નો, બરાબર, કોપરનો હાઇડ્રેટ ધાત્વીય છે. એટલે આ વિધાન સાચું થયું. તો જવાબ કયો આવ્યો મિત્રો? આનો જવાબ આપણને મળ્યો ડી. ઓકે મિત્રો, હવે આપણે 9મા MCQ ને સોલ્વ કરીએ. આ 9મો MCQ ખાસ ધ્યાન આપજો મિત્રો, વિશિષ્ટ અને સ્પેશિયલ MCQ છે. H2SO4 વડે એસિડિક કરેલા પીળા રંગના દ્રાવણને X સાથેની પ્રક્રિયાથી વાદળી રંગનું CrO5 નું દ્રાવણ મળે છે. તો X નીચેના પૈકી કોણ હશે? પહેલા બરાબર સવાલ સમજીએ. એક પીળા રંગનું દ્રાવણ છે, એને H2SO4 વડે એસિડિક કર્યું છે. પીળા રંગનું દ્રાવણ છે, H2SO4 વડે એસિડિક કર્યું છે, એમાં X ઉમેરીએ, X સાથે પ્રક્રિયા કરીએ એટલે આપણને વાદળી રંગનું CrO5 નું દ્રાવણ મળે છે. બરાબર, CrO5 શું છે હમણાં તમને જણાવું. બરાબર, તો આ X કોણ છે તે આપણે ફાઇન્ડ આઉટ કરવાનું છે. હું તમને સીધું કહું છું મિત્રો, આ જે છે H2O2 ની પરખ કસોટી છે. H2O2 ની પરખ માટે વપરાતી કસોટી છે. એમાં જે પીળા રંગનું દ્રાવણ કહીએ, એ પીળા રંગનું દ્રાવણ K2CrO4 એટલે આ થયું પોટેશિયમ ક્રોમેટ. અને જો કદાચ પીળાને બદલે નારંગી રંગનું આપ્યું હોત તો પણ થતે K2Cr2O7. મિત્રો તમે પોટેશિયમ ક્રોમેટ લો કે ડાયક્રોમેટ લો અને એની અંદર થોડુંક એસિડ નાખો એટલે દ્રાવણ એસિડિફાઈ થાય અને એમાં અલ્પ માત્રામાં ઈથરની હાજરી હોય. યાદ રાખજો, ઈથરની હાજરી. અને પછી તમે જ્યારે એમાં H2O2 નાખો તો તમારો આ ક્રોમેટ અથવા તો ડાયક્રોમેટ આયન ઓક્સિડેશન પામીને CrO5 માં કન્વર્ટ થાય. અને CrO5 માં કન્વર્ટ થાય એ પહેલા ઈથરવાળા જે થોડોક પોર્શન ઈથરમાં હતો, એ ઈથરવાળા પોર્શનમાં આ તમારો CrO5, બરાબર, એનું નામ છે ક્રોમિયમ ડાયપેરોક્સાઇડ. CrO5 એ પહેલા ઈથરમાં ઓગળે અને એના કારણે એનો રંગ વાદળી બને.
અને જો વાદળી રંગ આવે તો એમ કહેવાનું કે H2O2 પ્રેઝન્ટ છે, ન આવે તો કહેવાનું H2O2 એબ્સન્ટ છે. એટલે આ રીતે હું શું કરી શકું, પીળા કે નારંગી રંગના એટલે ક્રોમેટ કે ડાયક્રોમેટના દ્રાવણમાં H2O2 નાખું અને આની હાજરીથી CrO5 ના વાદળી રંગની હાજરીથી હું H2O2 ની પરખ કરી શકું. બરાબર, એટલે આનો જવાબ શું થશે મિત્રો? આનો જવાબ આવશે A. પણ આનું સમીકરણ આપણે બહુ ધ્યાનથી કરવું છે. આપણે એનું આયોનિક સમીકરણ કરીએ જે તમને સમજવું સહેલું પડશે. આ CrO4 છે -2. ઓકે, અને એની પ્રક્રિયા જે ઓક્સિડેશન પામશે એટલે એમાંથી CrO5 બનશે મિત્રો. બરાબર છે, આ ઓક્સિજન આને ગયો ને અહીંયાના 2 ઇલેક્ટ્રોન ને O-2 માંથી 2 ઇલેક્ટ્રોન એટલે ટોટલ 4 ઇલેક્ટ્રોન થશે વત્તા 2 ટાઈમ H+ છૂટું પડશે. બરાબર છે, અને ધ્યાનથી હવે આ H2O2 રિડક્શન પામશે. H2O2 જે છે બરાબર એસિડિક મીડિયમમાં 2 ટાઈમ H+ વત્તા 2 ઇલેક્ટ્રોન એટલે મને અહીંયા 2 ટાઈમ H2O મળશે. ઓકે મિત્રો, હવે ધ્યાનથી જોજો, અહીંયા 2 ઇલેક્ટ્રોન છે, અહીંયા 4 ઇલેક્ટ્રોન છે, એટલે મારે બેલેન્સ કરવા માટે અહીંયા ગુણ્યા 2 કરવા પડશે. એ કરીને એને હું સાદો સરવાળો મારું છું. બરાબર, સરવાળો ખાસ જોજો. એટલે કેમ થવાનું છે કે CrO4 -2 વત્તા બરાબર છે 2 ટાઈમ H2O2 બરાબર, પછી 2 ટાઈમ H+, આ 2 ટાઈમ H+ ગયા, અહીંયા 2 ગુણ્યા 2 એટલે 4 ઇલેક્ટ્રોન ગયા. પાણીનો અણુ આ બાજુ આપણે લખશું CrO5 વત્તા 2 વખત અને બીજા 2 એટલે 4 પાણીના અણુમાંથી 1 પાણીનો અણુ ગયું તો 3 ટાઈમ H2 આપણને મળ્યો. તો મિત્રો આ પ્રક્રિયામાં સરવાળે આ તમારો જે ક્રોમેટ આયન છે, ક્રોમેટ આયન એ CrO5 એટલે ક્રોમિયમ ડાય પેરોક્સાઇડ અથવા એને કોઈ ક્રોમિક પેરોક્સાઇડ તરીકે પણ ઓળખાવે છે, એમાં કન્વર્ટ થાય છે. આનું સ્ટ્રક્ચર બી મિત્રો ખાસ છે. બરાબર, જવાબ તો આપણને ઓલરેડી મળી જ ગયો છે, પણ આ બધું જાણવું જરૂરી છે. આને હું CrO5 ને હું આ રીતે પણ રિપ્રેઝન્ટ કરી શકું CrO2, કારણ કે આ 2 પેરોક્સાઇડ છે ને એક ઓક્સિજન. એટલે અહીંયા આ ક્રોમિયમ સાથે એક ડબલ બોન્ડથી ઓક્સિજન છે અને 2 ઓક્સિજન પેરોક્સાઇડના રૂપમાં છે. ઓકે, આવી રીતનો છે. અને આનો કલર જે છે એ વાદળી રંગનો છે. મિત્રો આ જે સ્ટ્રક્ચરને બટરફ્લાય સ્ટ્રક્ચર કહેવાય. ઓકે, આ બહુ ખાસ સ્ટ્રક્ચર છે મિત્રો. આમાં બટરફ્લાય તમને દોરીને બતાવું. અને બટરફ્લાય એટલા માટે કહેવાય કે તમે જોઈ શકો અહીંથી આપણે આમ આ એક બટરફ્લાયની પાંખ, આ બીજી, અને એવી રીતે અહીંયા આ બટરફ્લાય જેવું આપણે બને. ઓકે, અને આના પરથી એક એવું MCQ પણ આવે. આમાંથી બહુ બધા MCQ બની શકે. અહીંયા કદાચ પીળાને બદલે નારંગી લખ્યું તો બી આને આ જ પ્રક્રિયા થશે. અને એવું પણ આવે કે આ જે વાદળી રંગનું દ્રાવણ છે એ લાંબો સમય, થોડોક સમય પડીને ધીમે ધીમે એનો વાદળી રંગ ઝાંખો થતો જાય, કારણ કે આ CrO5 જે છે ફરી પાછું ઓક્સિડેશન પામી જાય. બરાબર છે, ફરી પાછું વિઘટન પામી જાય એટલે એનો વાદળી રંગ દૂર થતો જાય. એટલે આ ઘણી બધી રીતે અલગ અલગ MCQમાં પૂછી શકાય. બરાબર છે, બહુ કામનો ટોપિક છે, જરાક યાદ રાખવા પ્રયત્ન કરજો મિત્રો. ચલો આ સેશનનો છેલ્લો MCQ ને સોલ્વ કરવા પ્રયત્ન કરીએ. 1 મોલ નિર્જળ H2O2 ને 1 મોલ ક્લોરોસલ્ફોનિક એસિડ સાથે પ્રક્રિયાથી કઈ નિપજ મળે? હવે અહીંયા H2O2 નો 1 મોલ છે તો આપણે 1 મોલ H2O2 લઈએ, H O O અને H. બરાબર છે, અહીંયા મારે લેવાનું છે ક્લોરોસલ્ફોનિક એસિડ. ક્લોરોસલ્ફોનિક એસિડનું સૂત્ર મિત્રો S ડબલ બોન્ડ O અહીંયા OH અને અહીંયા ક્લોરો ગ્રુપ મૂકવાનું છે મારે Cl. આ ક્લોરોસલ્ફોનિક એસિડ થયું. આ બે વચ્ચેની પ્રક્રિયા થાય એટલે તમે જોઈ શકો અહીંયાથી હું H અને Cl કાઢી નાખું. H અને Cl કાઢી નાખું એટલે HOO. બરાબર છે, અને અહીંયા S ડબલ બોન્ડ O અને OH એટલે આ આપણો થઈ ગયો H2S અને ઓક્સિજન તમે ગણશો તો 3 ને 2 5 H2SO5 થશે. બરાબર, આનું નામ છે મિત્રો પર ઓક્સો સલ્ફ્યુરિક એસિડ. બરાબર છે, તો પ્રાપ્ત થતી નિપજ શું થશે? H2SO5 પર ઓક્સો સલ્ફ્યુરિક એસિડ. એટલે ઓપ્શન થશે મિત્રો B. અને આમાં જરાક ટ્વિસ્ટ કરીને મારે તમને પાછો સવાલ બનાવવો હોય તો એક આ પણ સવાલ બને. અહીંયા 1 મોલ નિર્જળ H2O2 ની 1 મોલને બદલે જો મિત્રો અહીંયા 2 મોલ સાથે પ્રક્રિયા કરાવવામાં આવે.
2 મોલ સાથે પ્રક્રિયા કરીએ તો આપણને આ નિપજમાં જરાક ચેન્જ થશે અને આવી રીતની નિપજ મળશે. જો આપણે ઓપ્શનમાં થોડોક ચેન્જ લઈએ, બરાબર છે, તો આપણને ફાઇનલી આ નિપજ મળે અને આ શું થશે? તો આ થશે H2H2O8. H2H2O8. જો અહીંયા એકને બદલે 2 મોલ હોય તો આ H2H2O8 આપે પરઓક્સો ડાઇસલ્ફ્યુરિક એસિડ. આનું નામ છે પરઓક્સો સલ્ફ્યુરિક એસિડ. આનું નામ છે પરઓક્સો અથવા પેરોક્સો ડાઇસલ્ફ્યુરિક એસિડ. ઓકે મિત્રો, તો આ સવાલ પણ અલગ અલગ રીતે પૂછી શકાય, બરાબર છે. તો અહીંયા આપણે સેશન 2 ની અંદર, બરાબર, જી નીટને લગતા કેટલાક સ્પેશિયલ MCQ સોલ્વ કર્યા. મળીએ મિત્રો નેક્સ્ટ સેશનમાં. ઓકે, ચલો મહેનત કરતા રહેજો.